સુરતની કેપી સંઘવી ડાયમંડ હીરાપેઢી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા 2 દિવસથી વેપારીઓના પરિવારો કેપી સંઘવીની ઓફિસ બહાર ધરણા ઉપર બેઠા છે। ત્યારે આજે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી। સુરતની કેપી ડાયમંડ હીરાપેઢી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા 2 દિવસથી વેપારીઓના પરિવારો કેપી સંઘવીની ઓફિસ બહાર ધરણા ઉપર બેઠા છે। ત્યારે આજે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી। આ સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે કેપી સંઘવી ડાયમંડ પેઢી ખૂબ સારો ડાયમંડમાં ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં હીરા ઉદ્યોગમાં નાદારી જાહેર કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી, તો આ 12 જેટલા હીરા વેપારીઓએ તમને ચૂકવણું કરી આપ્યું છે અને પોતાના ઘર, દાગીના અને જમીન સુધી વેચી આપીને પેઢીની ચૂકવણું કર્યું છે। ત્યારે આ લોકો ઉપર થયેલા ચેક રિટર્ન કેસો પરત ખેંચવામાં આવે। આ કેસોના કારણે વેપારીઓ સાથે તેમના પરિવારજનો, બાળકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે। ત્યારે અમે ધારાસભ્ય તરીકે તમને વિનંતી કરીએ છીએ કે તે લોકો ઉપર થતી કાર્યવાહી પરત ખેંચવામાં આવે અને આ મેટર પૂરી કરવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પરિવારો ધરણા ઉપર બેઠા હતા, ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને ધારાસભ્ય કુંવરભાઈ કાનાણી પણ પરિવાર સાથે જોડાયા હતા અને કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કેપી સંઘવી પેઢી કેવો નિર્ણય લે છે। જે 12 જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે, એમની રજૂઆત આજથી 10 દિવસ પહેલા અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા। ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું, એકવાર સમાધાન થઈ ગયું છે, જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે, ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરેન્ટેડ ચેક આપેલા એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળ બચ્ચાનું શું થાય, આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા ઉપર અહીંયા બેઠા છે, ત્યારે હું એમને મળવા માટે અને એમના કંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું। અને કીર્તિભાઈ, એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાં સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે। પરંતુ જ્યારે ઘર-બાર, ઘરેણા, કોઈ લોકોએ જમીનો પણ બાપજાની આપી દીધી છે કોઈ વાર, તો જ્યારે એની પાસે એવું કાંઈ છે જ નહીં, તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચે અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ। અને આપની તો બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે, ત્યારે આવા ફક્ત 12 લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે। એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે। જયશ્રીબેન મારું નામ છે। અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ। બસ અમે કીર્તિ સાહેબને એટલી વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસીશું। અમે 5 થી 6 વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ। અમારા છોકરા, અમે ગામડે રહું છું, બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ, નથી કંઈ કામ કરી શકતા કે નથી કંઈ કરી શકતા, તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્ચો તો જોઈએ ને। અત્યારે મંદીનો માહોલ છે તો આગળ શું કરી શકે। બસ અમે એટલી વિનંતી કરીએ છીએ, માફી માંગીએ છીએ એની પાસે કે અમને ન્યાય આપો। ત્યાં સુધી અમે બેઠા રહેશું ધારણા પર। હા, અમે બેસું બધા। 12 પરિવારોને છેલ્લા 6 વર્ષથી જે પ્રમાણે માનસિક ત્રાસમાંથી લોકો પ્રસાર થઈ રહ્યા છે, કોવિડની પરિસ્થિતિની અંદર કેપી સંઘવી કંપનીમાંથી લોકોએ રફ લીધેલી અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા। આ તો નાના નાના વેપારીઓ હોય છે, નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે, પરંતુ આર્થિક રીતે નુકસાન જતાં એ લોકો ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં, બાકી દલાલોની મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું, મકાનો, દાગીના, જમીન, માલ, આ બધું જ વેચીને ચૂકવણું કરેલું છે અને જે લોકો દલાલો ચૂકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે। પરંતુ આજની તારીખે અમે એટલી વિનંતી કરીએ છીએ કે કેપી સંઘવીના સ્વર્ગસ્થ બાબુ કાકા એક
ખૂબ જાણીતું નામ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર છે અને ખૂબ મોટા દાનવીર પણ હતા. નાના મોટા આકસ્મિક જ્યારે પણ કંઈક અઘટિત ઘટનાઓ બનતી ત્યારે હર હંમેશા આગળ આવી અને દાન આપી અને મદદરૂપ થનારો એક પરિવાર છે આ. અમે આપના માધ્યમથી કીર્તિભાઈને એમના સંચાલકોને વિનંતી કરીએ છીએ કે આ 12 પરિવારો આગળ કંઈ પણ નથી. એ પણ અમે વ્યક્તિગત રીતે બધી તપાસો કરેલી છે અને જો કાંઈ તમને લાગે તો અમે અપાવવા માટે બંધાયેલા છે. હવે અમે એટલી વિનંતી કરીએ કે આ 12 પરિવારોના બાળકો રાતે સૂઈ શકતા નથી, બહેનો સૂઈ શકતી નથી, બાળકોને ફી ભરવા માટેના પૈસા નથી, મકાનનું ભાડું ભરવા માટે પણ ઇન્કમ નથી. આવી પરિસ્થિતિમાં જીવનારા આ 12 પરિવારોને તમે જે કાંઈ કાયદાકીય રીતે તમે 100% સાચા છો, પરંતુ એમાંથી પણ ઉપરવટ જઈને આપે આ કેસો જે કંઈ કર્યા છે પરત ખેંચીને આ 6 વર્ષથી જે માનસિક યાતના ભોગવી રહ્યા છે પરિવારોને એને મુક્તિ અપાવવા માટે આજે અમે ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે આ પરિવારો સાથે અહીંયા બેઠા છીએ. ફરી અમે વિનંતી કરીએ છીએ કે આમાં પોઝિટિવ માનવતાવાદી વલણ અપનાવી અને આ લોકોને આમાંથી મુક્તિ અપાવો.